દેશભરમાં આજે ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં વસતા મુસ્લિમોએ પણ વહેલી સવારે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને દેશમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. આજે દેશમાં ઈદ ઉલ ફિત્ર મીઠી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, ઈદનો તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારશે. તમારા બધા પ્રયત્નોમાં આપને સુખ અને સફળતા મળે. ઈદ મુબારક. ત્યારે સુરતના રાંદેર ઈદગાહ સહિત અલગ અલગ જગ્યાઓ પર મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાઝ અદા કરી હતી અને દેશમાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. સુરત પોલીસ દ્વારા પણ ઈદની નમાઝને લઈ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે અમુક લોકોએ વકફ બિલના વિરોધમાં કાળી પટ્ટી પહેરી મસ્જિદમાં નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. મારું નામ ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમડાલા છે. હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટીનો પ્રેસિડેન્ટ છું. અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમજાન ઈદ ઉલ ફિતર કહી છે એ તહેવાર છે. એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો અને વોલન્ટિયરોએ પણ બહુ સારો ઇંતજામ કર્યો. માઇક વાળા, ઇલેક્ટ્રિક વાળા, જેટલા લોકોએ અમારા રાંદેરમાં જે વોલન્ટિયરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી. તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી, એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં, એમના ફાધર છે, એ દર વર્ષે અમારા તહેવારમાં, ઈદના તહેવારમાં ઈદગાહમાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળાએ પણ વજૂના પાણી પણ આપે છે. અમારા માટે બહુ ખુશીની વાત છે. અને અમારા જે મોટા મૌલવીએ જે ભાષણ કહ્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહે, આપણો દેશ તરક્કી કરે, એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણો દેશ આગળ નીકળે. કાળી પટ્ટી બાંધેલી છે એ બાબતે શું? એ કાળી પટ્ટી તો અમારા મૌલવી લોકોએ તો ના પાડી, પણ અમુક લોકો જે છે, અમુક લોકોએ જે બાંધીને આવ્યા છે, કેટલા લોકોએ તો પછી કાળી પણ રાખી. કેમ કે એ વકફના જે અફવાઓ તો બહુ ચાલે છે. કોઈ પણ કઈ વોટ્સઅપ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને આવવાની, પણ અમારા મોટા મૌલવીઓએ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને નહીં જવાની. પણ જે વોટ્સઅપ પર ભલે છે એ વોટ્સઅપ થી ફરીને લોકોને ગેરમાર્ગે દોરે છે, એટલે અમુક લોકો પહેરીને આવેલા હતા.